લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જસાપર ગામના ઉપસરપંચ પર જાહેરમાં હુમલો. દારૂ પીતા આવારા તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી. ધંધુકા તાલુકાના જસાપર ગામે ગઈકાલે બપોરે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં ગામના ઉપસરપંચ શ્રી મકવાણા લાભુભાઈ પ્રભુભાઈ પર અસામાજિક તત્વોએ શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મળતી માહિતી મુજબ લાભુભાઈ ભોળાદ દાદાના દર્શન કરીને ઘરે પરત આવતા હતા. ત્યારબાદ દુકાને સામાન્ય સામાન લેવા ગયા હતા. ત્યાં જ બે અસામાજિક તત્વો દ્વારા દારૂ પીધેલી હાલતમાં ઊભા હતા. તેઓએ ઉપસરપંચ સાથે બોલાચાલી કરી અને ઉપસરપંચ હોય તો શું કરી લઈશ એવા અપમાનજનક ધમકી આપી હતી. ત્યારબાદ તેમની સાથે મારામારી કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં ધંધુકા પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી અંગે કાર્યવાહી કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાએ ગામમાં ભય અને રોષનો માહોલ ફેલાવ્યો છે. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ઉપસરપંચ સલામત નથી ત્યારે સામાન્ય નાગરિક કેવી રીતે સુરક્ષિત રહી શકે. ઉપરાંત જાહેરમાં દારૂ પીવાના કેસ સામે સરકારના પ્રતિબંધિત કાયદાનો અમલ કેટલો અસરકારક છે એ પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે આરોપીઓ સામે કડકથી કડક પગલાં લેવામાં આવે અને ગામમાં કાયદો વ્યવસ્થાની સુધારી પુનઃસ્થાપના કરવામાં આવે. પ્રવીણ ડાભી, બરવાળા. હું ઘરે હતો, મકવાણા લાભુભાઈ પ્રભુભાઈ મારું નામ છે, અને હું ઘરે હતો. ભોળાદ પગે લાગીને આવ્યો એટલે હું જો દુકાને મારા ઘરનાએ મને બેબી હાથ વાંચી એટલે મૂક્યું. હું જે દુકાને એટલે આ બે વ્યક્તિ ઘનશ્યામભાઈ જયરામભાઈ ભૂંભાણી અને એક પ્રદીપ કરીને છોકરો હતો. બે દારૂ પીતા હતા, સોડામાં મિલાવી કરી. પછી હું જોયું એટલે મને બોલાબોલી કરી અને પછી મને કે તમે ઉપસરપંચ તાર મમ્મી હોય તો અમારું શું ઉખાડ લે, અડાળાનો સરપંચ હોય તો અમારું શું ઉખાડ લે, અને તમે જસાપરના ઉપસરપંચ હોય તો અમારું શું ઉખાડો, અમારો ખરાબ બોલવું વાંધો નહીં ને કે અમારો શીખ હોય તમે ખાંડો ના કરી દો, બરાબર. પછી મારા બોલાચાલી કરીને મને આ બધી માર માર્યો, આ બધી દો. પછી એ વ્યક્તિ જાય મારામારી કરીને જતા ગયા, ગામ લોકો ભેગા થયા અને એ જતા ગયા. પછી ધંધુકા પોલીસ સ્ટેશન આવ્યા એટલે અહીં પણ અમારે એફઆર ફાળવવાની છે અને પછી ઘરે જવાનું. અમે અહીંયા કણે 3 ને 10 મિનિટે ઝઘડો પૂરો થયો. અમારે 3 ને 10 મિનિટનો અમારે કાંઈ વિડીયો છે. એ વખતે ઝઘડો પૂરો થયો એટલે એ વ્યક્તિ જાય પછી એથી ભાગી ગયા. પછી જમાદારની આવ્યા, જમાદારની આવીને તે મારી અહીંયા કણે બધું લખાણ કરીને પછી એમને લેવા ગયા, એમને લાવીને અહીંયા આવતા ગયા. એમને લઈને અહીં કણ આવ્યા છે, પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. હજી એફઆર ફાટી નથી. એફઆર આપણે ફરાયા સિવાય હું જવાનું નથી. હું મારી સેફટી માટે આવ્યો છું. મારી સેફટી આ એફઆર ફાટી જાય એટલે મારી સેફટી થઈ.